ગરમીમાં શરીરને ઠંડક આપતું વરિયાળીનું શરબત બનાવવા માટે 1 કપ જેટલી લીલી વરિયાળી, 18 થી 20 નંગ જેટલી એલચી, 4 કપ જેટલી ખાંડ લીધેલી છે. મિક્સિંગ બાઉલમાં લીલી વરિયાળી, એલચી, પાણી એડ કરીને વરિયાળીને 2 થી 3 કલાક માટે પલાળી દઈએ. વરિયાળી એકદમ સારી રીતે ફૂલી ગઈ છે, તેને મિક્સર જારમાં પાણી સહિત એડ કરી દઈએ. સાથે અડધા કપ જેટલું પાણી એડ કરીને ફાઇન પેસ્ટ તૈયાર કરી દઈએ. હવે બાઉલ ઉપર આ રીતનું મલમલનું કપડું રાખી દઈએ. પેસ્ટને એડ કરીને બધા જ રસને નીચવી લઈએ. તૈયાર થયેલો રસ અંદાજિત 2 કપ જેટલો છે. હવે શરબત બનાવવા માટે 4 કપ જેટલી ખાંડ અને 2 કપ જેટલું પાણી એડ કરીને ખાંડને સારી રીતે ઓગાળી લઈએ. પલ્પને એડ કરીને શરબત મધ જેવું સ્ટીકી થાય ત્યાં સુધી તેને કુક કરી લઈએ. અહીંયા કોઈ પણ તારની ચાસણી નથી કરવાની. શરબતને ચેક કરીએ તો તે આ રીતનું સ્ટીકી તૈયાર થઈ ગયું છે. ગેસની ફ્લેમ બંધ કરીને થોડો ગ્રીન ફૂડ કલર એડ કરી દઈએ. શરબતને થોડું ઠંડુ કરીને પ્રિઝર્વેટિવ તરીકે ફક્ત 1/8 ટીસ્પૂન જેટલા લીંબુના ફૂલ એડ કરી દઈએ. શરબતના સિરપને બોટલમાં ભરી લઈએ અને હવે વરિયાળીનું શરબત બનાવવા માટે થોડું સિરપ અને ઠંડુ પાણી એડ કરી દઈએ. વરિયાળીનું શરબત તૈયાર છે.